જો હવાના વાગે છે 7 અને હજી સુધી અમારા ચંદ્ર ડૂબ્યા જ નહીં. પેલા રહ્યા જો હજી. ગુડ મોર્નિંગ મારી ફેમિલી. મતલબ 2-3 દાડાના વિડીયા ભેગા મૂકવાની છું. ચમકો એડિટ કરવાનો ટાઈમ જ નહીં મળે મને. હાલ તો હું ભાભી જોડે જાઉં છું. ચમકો મારે જવું છે સતલાસના અને કાવ્યા બિચારી એકલી છે એટલા માટે. તો જો હું હાલ જ ઘેર આવીશું અને અમારે કાવડી ગયું બિચારીને છે ને તાવ આવી જશે તે હાલ છો મેડિકલ માંથી દવા લાવીશું મારા છોકરા માટે. અમારો છોકરો એટલો કાઠો છે ને બોલા માટે બેન તાવ આવે છે ને તોય રમી જાય ત્યાં. આજે અમે બનાવવાનો છીએ ઈડલી બનાવવાનો છીએ. દ્વારકા હતી ને તાણ હું 15 દિવસે 20 દિવસે ઈડલી બનાવી દેતી તો આજે ઈડલી બનાવીએ. તો જો આ ઈડલી બનાવવાની છે તો વિડીયોમાં તમે બન્યા રહેજો. કદાચ એક વિડીયોમાં મારી ઈડલી બની ના રતો એટલા માટે. તો જો હું સકલાસ નથી લાવી હતી આ ઈડલી બનાવવાનું. તો આ રેડીમેડ છે મતલબ તૈયાર ઈડલી આવે આપણે ખાલી આમ પલાળીને પછી બનાવી દેવાનું હોય. આ ઈડલી રામદેવનું છે અને આ સાંભર મસાલો અને આ શું કહું સાંભર મસાલો તૈયાર આવે છે પણ આખા 2 મળવામાં ફરી સતલાસનામાં મને મળ્યું જ ના. હવે જાતે ઘેર બનાવવું પડશે. જુઓ તો ઈડલી બનાવવા માટે પહેલા સાંભર બનાવવો પડે. તો સાંભર બનાવવા માટે મેં દાળ મૂકી દીધી છે ગેસ ઉપર ચડવા માટે અને ઈમો નાખવાની બધી સામગ્રી હવે તૈયાર કરી લઈએ. મંજે શાકભાજી